ભલે રામ 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 તો સારું થશે. એક વાઘેલા વંશની મેળીના તમામ હવે ભક્તો રામ 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 સારું થશે. તમારો કુળનો દીવો અને તમારી ઘરની માતા સારું કરશે. તમારા મા બાપના આશીર્વાદ એવો એક મારી વાઘેલા વંશની મેળીનું કેવું છે દીકરા. ભલે રામ રામ ભલે દીકરા. વિડિયા જોઈને આવ્યો છો મારા વિડિયા જોઈને આવ્યો છો. મારી ઓળખ નથી દીકરા. રામ 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 જેવો તમારો ભાવ છે તમારો વિશ્વાસ છે જેવો તમારો ભાવ તમારો વિશ્વાસ એવું જરૂર કામ પાર પડશે દીકરા. વેર વિખેરશો શું પ્રશ્ન છે દીકરા? શું પ્રશ્ન લઈને આવ્યો છો મારી પાસે? તમારે એવા તો શું દુઃખના દાડા આવી ગયા છે દીકરા? શું દાડા આવે છે દીકરા? એવા દુઃખના દાડા મારી પાસે આવવું પડ્યું દીકરા. તમારી ઘરની દેવ વાવું નથી ચાલતી દીકરા. ના માં, અમને ખબર જ નથી પડતી કે મારી સલાહ દીકરા એ જ છે હર કોઈને. મારી મેળીની સલાહ એક જ છે કે મારા બહેન આવો એને પેલા તમારી કુળની દેવીને ખૂબ પ્રેમ કરજો દીકરાઓ. એ સારું કરશે. હું માતા નિમેક છું દીકરા. રામ 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 રામ. દુઃખ મટાડ્યા છે વિશ્વાસથી. એમની ઘરની દેવની આઈનામાં રહીને દુઃખ મટાડ્યા છે દીકરાઓ. આવું મેળી કહું છું. ઊંચાઈ મોટી થતી નથી. કોઈને રસ્તો બતાડીશ કુળની ઘરની દેવનો રસ્તો બતાડીશ દીકરા. આવું મારું રામ 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 રામ. સારું થશે. એક વાઘેલા વંશની ભક્તિની ગાડી બેહાડીશું. એક ભક્તિની એક ગાડી માતા આવશે દીકરા. તમે આવ્યા છો શ્રદ્ધા લઈને તો તમારો લેખ વધ્યા બની રહીશ ને. એવા તો શું દુઃખના દાડા આવ્યા છે. તમારી ઘરની માતાનો કોઈ ઠેકાણું નથી. આવું હું મેળી કહું છું દીકરા. તમારી ઘરની દેવ કોણ છે તમને ખબર નથી દીકરા? નથી માં. આવું હું મેળી કહું છું દીકરા. તમારો કુળનો દીવો કોણ છે સાચી ઓળખ નથી દીકરા. પહેલી ઓળખ મા બાપ. પહેલી ઓળખ તમારા મા બાપ છે. બીજી ઓળખ તમારો કુળનો દીવો છે દીકરા. મા બાપના છાયામાં રહેજો. દુઃખના દાડા નહીં આવે દીકરા. આવું વાઘેલા વંશની મેળી કહું છું દીકરા. તારા દુઃખના દાડા ગાવા જવું. તારા દુઃખના દાડા ગાવા જવું તો પેલું દુઃખ છે જેટલા વા પહાણ જ્યાં ઓળખ નથી પેલું કરવાનું પેલું કરાવીશ. એમાં દુઃખ વધ્યા છે દીકરા. તમારા એમાં દુઃખ વધ્યા છે દીકરા. પણ સાચું ખબર પડતી જ નથી. ક્યાં પણ જઈએ છીએ બધા બાધા આપે છે પણ કોઈ સાચો રસ્તો મળતો નથી. એટલે જરૂર તમારી ઘરની દેવ કેમ રસ્તો બતાવીશ દીકરાઓ. સલાહારું કામ છે દીકરા મારું. મારું કામ છે દીકરા. મુખ્ય દુઃખ રાજસ્થાન થી મુખ્ય દુઃખ દીકરાઓ. રાજસ્થાનના મુખ્ય દુઃખ છે દીકરા તમારે. તમે માં રસ્તો બતાવો હવે બધો દીકરા. રસ્તો જરૂર બતાવીશ. સમાધાન બતાવીશ.
કરવાનું તમારે રહેશે દીકરાઓ, હા માં. કરવાનું તમારે. રામ 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 રામ. મને માં સૌથી પહેલા મારી કુળદેવી જોઈએ છે માં. જરૂર ઓધિયાલીશ, જરૂર ઓધિયાલીશ, કુળની દેવ ઓધિયાલીશ, લેગ ઓધિયાલીશ. પેલા મુખ્ય દુઃખ છે તમારા જોના ઘરનું દુઃખ છે દીકરા. મુખ્ય દુઃખ જૂના ઘરનું દુઃખ છે દીકરા. હા માં. સમજ ના પડે તો પૂછજે મને. હા માં. જૂનું ઘર કયું જાણવું માં? હા એ પૂછજે દીકરા, એ જ પૂછજે દીકરા. ત્રીજી ભેટીયા દીકરાઓ. ત્રીજી પેઢી? હા દીકરા. એટલે મારાથી, મારા પપ્પાથી. હા એ દુઃખ છે દીકરા. હા. એ ઘરદારનો દુઃખ છે. એટલે મારા પપ્પાને એમના પપ્પા. એ જોના ઘરદારનું જોના ઘરની તકલીફ છે દીકરા. જૂના ઘરની તકલીફ છે. હા માં. તો પેલા પ્રથમ દીકરા તારા રાજસ્થાનના ઝાપાની વાત કરું દીકરા. હા માં. તો આવું એક ખંડિત થઈ ગયેલું ઘર ક્યાં છે દીકરા? ખંડિત થઈ ગયેલું ઘર દીકરા કહીશ દીકરા. ખંડિત ઘર જેને રેવા રૂપિયો છે, જેને રેવા ઘર રૂપિયો બધું જ છે, પણ જેને કોઈ નાના બાળકનો અવાજ નથી જોયો. પ્રોપર્ટી સંપત્તિ બધું હોય પણ બાળકને સુખ ના હોય. જેને સંતાન જ નહીં. આવું ઘર દીકરા છે, આવું એક ઘર છે દીકરા. આવું એક ઘર છે, આવું એક ઘર છે દીકરાઓ. તમારી વેઢીમાં આવું એક ઘર છે દીકરા. યાદ કર દીકરા, યાદ છે કે નથી? એટલે ખંડેર ઘર તૂટેલું તો મારા દાદા. ખંડિત એટલે મતલબ તમારા બાબા છે. હા. એવી રીતે તમારા પપ્પા અને એમના પપ્પાના કોઈમાં ભાઈયાની અંદર જેને સંતાન નતા, હા. એ માણસ જ હતા, ખાલી સંતાન સુખ નતું. રામ રામ રામ. જેને દીકરી છે દીકરો નથી, આવી વાત કરું છું દીકરા. હા. જેને દીકરો છે જેને દીકરી નથી, જેને શેર માટેની ખોટ છે, આવી વાત કરું છું દીકરા. હા. આવું ઘર ગોત. દીકરી છે, દીકરો દીકરી છે અને દીકરો નથી એવું ઘર. જેને છોકરો નહીં મતલબ છોકરી કહેવાય. એટલે છોકરી હશે. એટલે પેલા. હા પેલા નહીં, ત્રણ પેઢીની વાત નથી. હા. ત્રણ પેઢી. પેઢીની વાત જ મારી. હા દીકરા. ત્રણ પેઢીની વાત. તમારા પપ્પાથી એમના ભાઈમાં, એમના પપ્પામાં, એમના પપ્પામાં કોઈ પણ એમાં દીકરી જ હશે, એમાં દીકરો નહીં હોય, આવું કોઈ ઘર હશે. પણ હવે મારી અમને છે ને દાદા સુધી જ ખબર છે, દાદાથી આગળ અમને ખબર નથી. તો દીકરા ખબર નથી એટલે મારા પાસે તો એવું છે કે તમે જાણતા હોય જ મારી પાસે બેહો. હા. કે તમને ખબર ના હોય, કોઈ મોટા વડીલ હોય ને એને ખબર હોય દીકરા. પણ મોટા વડીલને ખબર હોય છે દીકરા. હા. ના પણ વડીલમાં વડીલ એટલે મોટા બાપાના એક છોકરા છે, મોટા બાપાના એક છોકરા, એને દીકરીઓ જ છે પણ એને છોકરા નથી. એ મોટા બાપાના પરિવારમાં આવે છે. તમારા દીકરા. પપ્પાના દીકરા પપ્પાના ભાઈ ગયા ને? મારા પપ્પાના મોટા ભાઈ. ભાઈ ગયા ને? હા. તમારા પપ્પા થઈને આવી ગયા ને, એ પેઢીમાં ગણી એ ગયા ને? તમારી વેઢીમાં આવે ને દીકરા. હા. એને છોકરી. હા, હા. એને એને. છોકરી હશે ને છોકરા નહીં હોય. હા. એને છોકરા નથી. હા, તો એ જ વાત તો કરે હું એમાં. શું કહું છું દીકરા? હા. હું શું કહું છું? હા. એ જ વાત. હા. બીજું કે છોકરી હે પણ છોકરા નથી. હા. એને છોકરા નથી. હા, તો એ જ વાત છે. આવી વાત આપણી આ નવી છે. આની પેલા એક ડોહાનું નખોટ જતું રહેલું, એમાં એને બે બૈરા કરેલા છે. જે તમારા દાદા લોકો હશે ને એમાં પણ આવી રીતે કરેલું અને આ બીજું છે દીકરા. આ બીજું છે દીકરા. આવું બની હા. ગયેલું. હા. આ હશે બીજું છે માં, દીકરા. હશે આ બીજું છે દીકરા. બીજું હોય. હા. અને આવું પણ પેલા બની ગયેલું. હા. એ ઘરધારના જૂના દુઃખ છે દીકરા. હા. બરાબર. મુખ્ય દુઃખી જૂના ઘરધારના દુઃખ છે દીકરા. હા. તમને કોણ આનો વ્યવહારને રસ્તો કરાવશે દીકરા? માં તમે કરાવો હવે અમને. મારા પાસે આવ્યા હશે, વિશ્વાસ છે, શ્રદ્ધા હશે હા માં. તો જરૂર બહાર પડાવી દઈશ. હા. જરૂર બહાર પડાવીશ, ન્યાય કરાવીશ, રસ્તો કરાવીશ. હા માં. એવા જૂના એ ઘરના તળિયાના દુઃખ છે દીકરાઓ. દાદાના ઘરના માં. તમારા બધાને અડશે દીકરા, બધાને જ અડશે દીકરા. હા. જ્યાં આગળ જ્યાં તળિયું કહેવાય ને, તમારા બાપ દાદાનું હશે તો તમારે
ખાવું પડતું હોય છે દીકરા, એમની જમીન જાયદાદ તમે ખાતા હોય છે દીકરા, હા માં, તો કોઈ દેવો એનો રસ્તો તમારે કરવો જરૂરી છે બાપ દાદા. હા માં, એક દાદાના ટાઈમથી એક વસ્તુ અમારી પાસે આવેલી છે માં. બાપ દાદાનું પૂરું કરવું પડશે. હા માં, દાદાની એક વસ્તુ રસ્તો. આવેલી છે. એક રસ્તો. એ રામ 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 રામ. એક એવી ભટિયાણી માતા, હા હા માં, એક એવી ભટિયાણી માતાના દુઃખ છે દીકરા. હા માં, આવું એક વાગેલા પછી બેડી કહું છું દીકરા, હા માં. ભટિયાણીની ઓળખ છે કે નથી ઓળખ હું કરાઈશ. ના માં, ખબર એટલે ભટિયાણી માનું નામ સાંભળ્યું છે, ઓળખીએ છીએ, પણ અમારા ઘરમાં કોણ પૂછતું અમને ખબર નથી માં. દીકરા આ કોઈ ઘરની નથી, અચ્છા, આ બહારની છે દીકરા, હા માં, આ ન્યાયમાં છે દીકરા, બરાબર, આ કોઈ વસ્તુ માટે ન્યાયમાં આવી છે દીકરા. હા માં, આ ભટિયાણી માતા, હા શું કરશો એનો રસ્તો તમે? માં, તમે જે ન્યાય બતાવો એ કરશો. પણ તમને હું કહું છું ખબર જ નહીં હોય, તમે કહો છો મેં વાત આવડી છે, ભટિયાણી માતાની કોણ પૂજે છે શું કરે છે ખબર નથી, પૂજવાથી સમાધાન થતું નથી, આવું એક મેળવી કહું છું દીકરા. હા માં, એનો ન્યાય તો બસ હા માં, એ લેવાય છે, વસ્તુનો ન્યાય આલો ને. હા માં. એટલે ઈ માં અમે એમનો શું ગુનો કર્યો ભટિયાણી માનો? એક વસ્તુ વાહે આવીશ દીકરા, અચ્છા, એક પહેરવાની વસ્તુ વાહે આવીશ દીકરા, અચ્છા, ભટિયાણી માતા છે દીકરા. હા માં, અને એક આવું કહું છું કે ચઈ બેને પવન આવે છે, હા માં, કોણ બેને પવન આવે છે, આવું હું એક વાઘેલા વંશની મેળી કહું છું દીકરા, હા માં, આવું હું મેળી કહું છું. પવન આવતો હોય તો હા કરજે ને ના કરજે દીકરા. હા માં, આવે છે ઘરમાં બે બાઈને પવન આવે. પવન આવે છે, આ વાત કરું છું દીકરા હું મેળી, હા માં, આવે છે એ પવન. બધું મટાડવું છે. હા માં, તો મેન જૂના ઘરનો હા, તળિયાના દેવનો વ્યવહાર કરવો પડશે, આ ભટિયાણી માતાનો વ્યવહાર કરવો પડશે. હા માં, પછી તમારી અસલ કુળની દેવ બતાડીશ. હા માં, હાલ નહીં બતાડું દીકરા કુળની દેવ કોણ છે તમારી, હા માં, જરૂર બતાડીશ. હા માં, પણ તમે એક રસ્તો કરી શકશો તો તમને ખબર પડશે. તમને બધું જ ભેગું કહીશ, તમે કેવી રીતે કરી શકશો? ગુસ્વાઈ જાશો દીકરા. માં, કુળદેવીનો એક રસ્તો બતાવો માં. કુળદેવી ખાસ અમને એક રસ્તો બતાડું છું, એક રસ્તો બતાડું છું, એક રસ્તો બતાડું છું. હા માં, નામ નથી આપતી, હા માં, નામ આપતી નથી, હા માં, પણ એની કૃપા લેવા માટે, હા માં, એની કૃપા લેવા માટે એક દીવો કરજે. હા માં, શું કહીશ ખબર નથી, હા, તું મારી જે કુળદેવી હોય હા માં, પણ એક વાઘેલા વંશની મેળીએ જાહેર કરી આલીશ. આવું કહીને એક દીવો કરજે. ક્યાં હા, મારા પાસે હા, સમય થાય હા, આવજે, હા માં, આવતો જાતો રહેજે, હા માં, જરૂર કુળદેવી વધી આલીશ. જા. હા માં. દીવો કરવાથી ફાયદો થશે, સારું થશે. હા માં, માં એક વસ્તુ પૂછવી હતી. એક મતલબ એક મકાન અમારું જૂનું જે છે એ મારા મમ્મી ને પપ્પાએ લીધેલું છે, ને એક દાદાનું તૂટેલું ઘર પડ્યું છે, ને એક અમારા પૂર્વજોના ગામમાં પણ ઘર છે, પણ ત્યાં અમે કોઈ જાતા નથી, ને ત્યાં અમારે દીકરા મુખ્ય વાત કરી સમજ નથી. હા, મુખ્ય વાત જૂના ઘરની કરીશ છે. હા માં, એ રાજસ્થાનના ઝાપાની વાત કરીશ છે. હા એ માં, રાજસ્થાનના ઝાપાની મેં વાત કરી છે દીકરા. માં, હા, એ જૂના ઘરની વાત કરીશ. હા માં, ત્રીજા પેઢીની. હા દીકરા. હા માં, પછી એક હા માં, એક બાળશી ગોદર રખડતી ગોત્યાલીશ. રામ 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 હા માં, રામ 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 રામ. હા માં, એ બાળ સિકોતરમાં કોણ છે માં? માં, એ બાળ સિકોતરમાં વિશે જાણવું છે માં. રામ છે દીકરા. માં, માં, બાળ સિકોતરમાં જાણવું છે માં. દીકરા તું મને શું કે મને બધી ખબર છે. હા માં, બાળ સિકોતર નું તાર જાણવું છે, મને બધી ખબર છે દીકરા. હા માં, તું મને શું કહીશ, શું કરીશ બાળ સિકોતર ના? માં, એ સિકોતર મતલબ એ મારા પરિવારમાં છે કે મારા પરિવારથી આગળ છે માં? પરિવારમાં છે દીકરા, પરિવારમાં છે. જૂના લેખમાં છે દીકરા, બધાને લાગે છે. અચ્છા માં, બધાને જ લાગે છે બાળ સિકોતર, હા માં, બધાને જ લાગે છે બાળ સિકોતર. હા માં, આજે અણસાર કરાવે છે ભાઈઓને, ઊંઘમાં અણસાર કરાવે છે, હા માં, ઊંઘમાં અણસાર કરાવે છે. હા, તમે સુઈ જાવ એટલે તમને ઉઠવાનું મન ન થતું હશે, હા માં, ભાર લાગે છે છાતી ઉપર, હા માં, આવો આભાસ થાય છે દીકરા, હા માં, આવો આભાસ બને છે. હા માં,
એવું લાગે છે કોક છે, હા કોક એવું લાગે છે કોક જોડે છે એવું લાગે છે. હા પણ આ રસ્તો લેશો, હા આ રસ્તો મેં તમને જે કીધું એ રસ્તો લેશો, હા. 100% સારું થઈ જશે, 100% સારું થઈ જશે. આમાં શું કરીશ? માં 12 એટલે અમારી કઈ પેઢીમાં હોવા જોઈએ? ભલે જૂના ઘરથી છે દીકરા, બધાને જ લાગે છે. એ તારે એક નાની ઉંમરમાં રામ રામ એક એવી આત્મહત્યા કરી ગયેલી ભાઈ છે દીકરા, આમાં એ છે દીકરા બાળશી બેટા. અચ્છા, અમારા મતલબ અમારા કુળની દીકરી છે એમાં? હા, આત્મહત્યા કરી ગયેલી દીકરા, આમાં યાદ છે? નામાં કેટલી પેઢી પેલા હશે માં? જૂના ઘરની વાત છે દીકરા, જૂના થોડાની વાત છે દીકરા, હા જૂના ઘરની વાત છે, 3 પેઢીની વાત છે દીકરા. આમાં રામ 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 રામ. માં એટલે 12 નું કઈ સ્થાન કે અમારા પેલા કોઈ વડવા કરેલું હોય એવું કઈ? રખડતી ભટકતી છે દીકરા, રખડતી ભટકતી છે દીકરા, આમાં રખડતી ભટકતી છે દીકરા. આમાં પણ એક શ્રીફળ પડ્યું છે, હા એક શ્રીફળ પડ્યું છે આમાં હાલ રાજસ્થાનના ધાબે, એક શ્રીફળ પડ્યું છે, આમાં એક શ્રીફળ પડ્યું છે, એક શ્રીફળ પડ્યું છે. પણ એમાં તળિયાના દેવનો વાહુ છે દીકરા, આમાં આવું કહું છું હું મેળી. આમાં શ્રીફળ એક પડ્યું છે રાજસ્થાનના ધાબે, જૂના ઘરે એક શ્રીફળ પડ્યું છે દીકરા. એટલે એક મૂળ શ્રીફળ જે પડ્યું છે. પપ્પા રાજસ્થાનની જૂનું ઘર છે, ત્યાં આગળ શ્રીફળ પડ્યું. એટલે જૂનું તમારે જૂનું ઘર હશે ને, જૂના ઘર અમારે 3 છે. એટલે તે ઘરમાં એક શ્રીફળ પડ્યું. એટલે એક પપ્પા ને મમ્મી નું લીધેલું, એક દાદાનું ઈ ખંડેર છે. દાદાના ઘરની વાત છે દીકરા, અચ્છા, જૂના ઘરની વાત છે દીકરા. ને એક દાદાથી મતલબ એક દાદાના પપ્પાનું ઘર, ત્યાં અમે કોઈ જાતા નથી. ને ઈ ઘર કોઈ બીજા દાદાના ભાઈના ભાગે આવેલું છે. મતલબ રાજસ્થાનમાં જાતા જ નહીં. ત્યાં અત્યારે મતલબ જે દાદાના પપ્પાનું ઘર છે ને ત્યાં અમે નથી જાતા કોઈ. બરાબર. દાદાના ઘર સુધી ખબર છે, જે દાદાએ વસાવેલું છે ને હા. એ અત્યારે ખંડેર પડ્યું છે ને એમાં કાંઈ નથી અત્યારે, એ સાવ તૂટેલું પડ્યું છે. જૂના ઘરની વાત કરું છું દીકરા, ઓળખ કરજે દીકરા. એક મારા મમ્મી પપ્પાને જે લીધેલું હતું ગામમાં ઘર, એમાં એક શ્રીફળ પડ્યું છે. હા, એમાં એક શ્રીફળ છે. રાજસ્થાનના ઝાપાની વાત છે દીકરા, આમાં રાજસ્થાનના ઝાપાની વાત કરું છું. આમાં એ શ્રીફળ એવું એક શિકોદર તરીકે બેહાડેલું છે, આમાં એક શિકો તરીકે બેહાડેલું છે દીકરા. આમાં પણ એમાં એક તળિયાના દેવનો વાસ છે દીકરા, આમાં એનો હક છે, અધિકાર છે દીકરા. આમાં એક તમારો એ જગ્યાનો એક ઝઘડો છે, જગ્યાનો એક ઝઘડો છે દીકરા, જમીનનો. હા ગામડા જમીનનો ઝઘડો કરે, યાદ છે તમને? કે ઝઘડો થયો હોય જમીનનો તો? ગામમાં રાજસ્થાન મારા પપ્પા વખતથી દાદા વખત દાદા વખતથી દીકરા. દાદા વખતથી તો દાદાનું મકાન હતું એક નાનું, એ અત્યારે ખંડેરમાં છે. એ મારા કાકાના ભાગે ગયેલો છે. રામ 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 રામ. જૂના ઘરનો હક ને અધિકાર આલો પડશે દીકરા. જૂના ઘરનો અધિકાર દેવાનો તે જાતો શું આપવો પડશે? મેન મતલબ દાદાના ઘરની વાત આવે છે ને માં, હા હા. જે દાદાનું ઘર તૂટી ગયું છે ઈ. તો માં એમાં હવે અમે કઈ રીતે કરીએ એમાં? કેમ કે આખો પરિવાર તો અમારે ભેગો થાય એમ નથી ને. ઈ અત્યારે એને કાકાના ભાગે ગયેલું છે, ઈ ઘર કાકાના હસ્તક છે. એનો દીકરા રસ્તો એમ છે, રસ્તો એમ છે દીકરા કે એ જગ્યા તમારે લેવાની નથી, ખાવાની નથી. ના માં, પણ આ જગ્યા
બધાને અડીશ, બધાને અડીશ, હા માં, બધાને અડીશ જગ્યા. હા માં, અલગ અલગ ઘર અલગ છે પણ જગ્યા એક છે. હા માં, એ દેવ બધાને અડીશ દીકરા. હા માં, એ ઘરજી એનાથી કોઈ લેવા ખાવા નથી. હા, તમારા જે ઘરથી એનાથી લેવા ખાવા છે હા. એ દેવ છે તળિયામાં. હા માં, એનો વ્યવહાર તમારે કરવો પડશે. હા માં. કઈ રીતે કરીએ માં? એનું ભાડું આપી દેવું પડે દીકરા. હા માં, ભાડું આપી દેવું પડે. હા માં, શું ભાડું આપશું દીકરા? તમારે ત્યાં જઈને આપવું પડશે, ત્યાં જઈને કરવું પડશે. એટલે રાજસ્થાનમાં જઈને કરવું. એટલે મૂળ ઈ દાદાની જગ્યામાં જ. હા. દાદાની જગ્યા તમારા કને નથી, હા, તમે રહો છો ત્યાં કરજો. હા, અમે અત્યારે રહીએ અહીંયા કરીએ. રાજસ્થાનના ઝાંપે દીકરા. હા, રાજસ્થાન તમારું ઘર હશે ને? બીજું ઘર તો હશે ને દાદા? હા, બીજું ઘર છે. દાદાનું ઘર નથી, પણ દાદા વખતથી એક વસ્તુ અમારે ગાંધીધામમાં જ મારા પાસે આવેલી છે ને એ કુદરતી આવી છે. મારે એ વસ્તુ લેવી નથી, તો એ દાદાએ મને આપી હોય એ રીતે મને લાગે છે. હમણાં વાત થઈ, તમને ખબર ને પ્રશ્ન આવ્યો તો આ વાત હા, માતાજી એક વાત કરી ખબર? હા, ન્યાય માટે ભટકણી. હા. માં દાદાની એક વસ્તુ મારે અહીંયા આવેલી છે, દાદાના હસ્તકની. તો અહીંયા ઈ જગ્યા ઉપર ઈ દાદાના હું વ્યવહાર કરી નાખું તો ચાલે માં? દીકરા આ ભટિયાણી માતાની વાત છે. હા માં, આ ભટિયાણીની વાત છે. એ ન્યાયમાં છે આ દીકરા. હા માં, એનો રસ્તો તારા એકથી ન થાય દીકરા. બધા ભેગા મળીને તારા બાપના જેટલા દીકરાઓ છે દીકરા એ ભેગા મળીને રસ્તો કરવો પડશે. માં ઈ નથી થતા ભેગા, શું કરું માં? ભલે તને રસ્તો બતાવીશ, હા માં, જરૂર રસ્તો બતાવીશ, તને રસ્તો જરૂર બતાવીશ, પણ મુખ્ય વાત કરીશ. માં મૂળ છે ને, હું ઈ દાદાને હસ્તક આવેલી, મતલબ એમાં એવું હતું કે મારા પપ્પા પણ આખી ઉંમર બહુ સંઘર્ષમાં ગયા ને જેમ પપ્પા ની ગાદી ઉપર હું આવ્યો તો એ બધો ભાર મારા ઉપર આવી ગયો છે. દીકરા આજે આ વસ્તુ જે મારી અડી ભટવાણી માતા આવી છે દીકરા, હા માં, એ વસ્તુ વાહે આવી છે દીકરા. હા માં, તો પ્રશ્ન સમજજે. તું ગાદીની વાત કરે છે તો પ્રશ્ન સમજજે. હા માં, તારા ધંધા દાયકમાં વાત છે દીકરા. હા સમજી ગયો માં. તું જે ધંધો કરે છે હા માં, એ વસ્તુ આવેલી છે, એમાં એક ધાબોકરમાં આવી છે ભટિયાણી માતા દીકરા. હા, વસ્તુ લેવા આવેલી છે. વસ્તુ તમારી એ વસ્તુ આવી ગઈ છે, હા, પહેરવાની વસ્તુ આવી ગઈ છે. એની વાહે ભટિયાણી માતા આવી છે. હા માં, એની વાહે ભટિયાણી માતા આવી છે. હા માં. એટલે દાદાના પરિવાર તરફથી, દાદાના સમયથી ભટિયાણીમાં આવી ગયા છે. હા. હા માં, દીકરા હા માં, એ જગ્યાની વાત છે, એ ભટિયાણી માતાની વાત કરું. હા માં. રસ્તો એનો જરૂર કરાવી દઈશ. તો માં ઈ હું વ્યવહાર અહીંયા જે દાદાની જે જગ્યા મને ગાંધીધામમાં એક આવેલી છે દાદાના હસ્તકની, જો દીકરા તો ઈ તું જગ્યા, મને જો દીકરા હા માં, તું મને હું એ વાત ના કરીશ. તને જે હું રસ્તો બતાડો એ સમજ, એ હા. હું તને કહીશ. હા માં, એ તારે કહેવાની જરૂર નથી દીકરા. હા માં, એ જગ્યામાં શું છે શું નથી, હા માં, એ જગ્યાની વાત કરીશ. શું છે શું નથી. હા માં, પેલા જે મુખ્ય દુઃખ રાજસ્થાનના ઝાંપાના છે, હા, રાજસ્થાનના ઝાંપાના જે દુઃખ છે એનો રસ્તો કરી દીકરા. હા માં, પછી જે ગરધારમાં રહેશે, જે ગરધારમાં રહેશે એ જગ્યામાં એક નાની બાળકી જતી રહેલી છે. હા માં, પણ તું રહેવા આવ્યો એની પહેલની વાત કરું છું. હા માં, પછી એ જગ્યા ઉપર તું રહેશે દીકરા. હા માં. અત્યારે જ્યાં રહું છું અહીંયા. હા, હા માં, એ જગ્યા ઉપર તું રહેશે. હા માં, એ જગ્યાએ એ રામ 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 એ બાળકી પોતે માતા દાટેલી છે. હા માં, રામ 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 રામ. એ તકલીફ એની છે દીકરા. અત્યારે જે ઘરમાં રહીએ અમે. હા, હા માં, તું રહેવા આવીશ એની પેલા જગ્યા પડી હતી. હા, એ જગ્યાએ એક બાદ દાટેલું છે દીકરા. હા માં, સમજ ખબર છે કે નથી ખબર દીકરા? નથી ખબર માં. આ બાળ શિકોતર ની ખબર છે કે નથી ખબર? ના માં, ઈ તો અમે હમણાં જ ઈ મકાન લીધેલું હતું, 20 વર્ષ થયા છે. દીકરા એની ખબર છે કે નથી ખબર? ના માં, એની ખબર ખબર છે કે નથી. નથી ખબર? ના માં, એની વાત કરું છું દીકરા. તો આ ઘરે આવવાથી થોડીક વધારે તકલીફ છે દીકરા. હા માં, આ ઘર અમારે છૂટતું જ નથી અત્યારે માં, નવું ઘર લેવાતું જ નથી. આ ઘરે આવવાથી વધારે તકલીફ છે દીકરા. હા માં, આવું મેલડી કહું છું દીકરા. હા માં, અને નથી લેવાતું ઘર. હા માં, નથી તારી લેવાતું. આશા છે ફ્લેટ ની, હા માં, જરૂર લેવડાઈશ. હા માં,
સારી જગ્યા લેવડાવીશ, હા માં, સારો ધંધો કરાવીશ, હા માં, સારી ગાડી લેવી છે, હા માં, 4 વ્હીલ ગાડી લેવી છે. હા માં, ધંધામાં સેટ થતું નથી. હા, આ જગ્યા મેળવાનો પ્રયત્ન કર્યો, સોદો કર્યો છે, હા માં, પણ સેટ નહીં થતું દીકરા. હા નથી થતું માં, આ બાર સિકોતર નો રસ્તો કરીશ, હા, બધું સેટ થઈ જશે. જા હા માં, એ જગ્યાએ તું રહેશે. જા હા, એક ખવાચેર ચોખા અને એક શ્રીફળ નું નિવેદ આલજે. જા સવારે ચોખા ને શ્રીફળ નિવેદ આપજો જગ્યા પર બાળ સિકોતરના નામ. ભલે માં. ક્યાં બારે આપું માં, આંગણમાં? બારે હા, એટલે ઘરના આંગણામાં. કુંડી વાળું એક ઝાડ છે દીકરા. હા, કુંડી વાળું ઝાડ છે, કુંડી વાળું ઝાડ છે, એક ઝાડ છે, ઝાડ આવી કુંડી કરેલી છે, એક ઝાડ છે હા, ઉપર છત પાસે. છતની નીચે દીકરા. હા, નીચે કે છે નીચે માટે. આમાં પેલા હતો એક ઝાડ. એ કુંડીની વાત કરું છું દીકરા. આવી પાણી તમે ઢોળો ને એવી હા, કુંડીની વાત બારે. હા, તો આ વાળ સિકોતર માતા નો વખો છે હાલ હા, અઘરનો. આમાં, એને ચોખાનું નિવેદ આલજે. આમાં, એ દુઃખ મટી જશે, આમાં, એ દુઃખ મટી જશે. આમાં, મારા પણ આવતો જાતો રહી જઈશ. આમાં, રાજસ્થાન જાય એટલે એનો રસ્તો કરી આલીશ દીકરા. આમાં, હાલ તને બધું કહીશ કે આનો રસ્તો શું કરવો, હા. તું જાણીશ મારી કને. આમાં. તું નહીં કરી કે તકલીફ આવશે દીકરા. આમાં માં અત્યારે હાલ હું શું કરું? એક તો આ નિવેદ કરી નાખો. અને કુળના દીવાનો એક દીવો કરજે, આવતો જાતો રહેજે, તને કુળનો દીવો હતી આલીશ. આમાં, કુળદેવીનો દીવો કરજો. તો મેળીએ કીધું છે તો જે હોય તે અમારી કુળદેવી હા. એની જાહેર કરીને હાલે તે ત્યાં ઓલિયા દીવામાં હા કરવાનું તમારે કે આ માં કુળદેવીને થોડો નિશાની આપતા હો તો થોડો દીકરા નિશાની નામ હોત આલી દો દીકરા. આમાં, નામ હોત આલી દો દીકરા. આમાં, નામ હોત આલી દઈશ દીકરા. આમાં, પણ શું કરીશ? પેલા એવી એક લાંબા ઝીબડા વાળી છે માતા. હા, લાંબા જીવડાવાળી કાળકામાં લાંબા જીગડા વાળી. હા દીકરા. આમાં, આવી એક કાળકા તારી કુળની દેવ થાય દીકરા. આમાં, આવું એક વાઘેલા વંશની મેળી કહું છું દીકરા. આમાં માં કાલી અમારી કુળદેવી છે માં. હા આમાં ખબર હોય તો. ખબર સાંભળેલી કઈ વાત માં એમાં એવું છે કે અમારા જે બાપુજીના બીજા ભાઈ છે હા. એ કાળકામાં પૂજે છે ને એમને બધી શાંતિ છે. તો મારો રસ્તો બતાડેલો. રામ 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 રામ. વાઘેલા વંશની ભક્તિની માતા છું. આમાં, મારી કદાચ વધેલી હશે, મારી વધેલી હશે કાળકા, તો આમાં. જરૂર સોનાનો સૂરજ ઉગાડશે દીકરા. આમાં, જરૂર એ કહેશે એમ કરવું પડશે, એ કે હા. બેહાડવી પડશે દીકરા. આમાં, પછી મારા જેવી એક ઉગતાની મેળી હોતી આલીશ. આમાં, મારા જેવી મેળી હોતી આલીશ. આમાં, જરૂર હોતી આલીશ. હા. મારા પહેણ આવતો જાતો રહેજે. જા આમાં. મારા પહેણ આવતો જાતો રહેજે. માં મેરડી માં અમારા કુળમાં પૂજાય છે માં. એ વધી આલીશ, એ વધી આમાં. આલીશ, એ વધી આલીશ. આમાં. તને તું મેળીની વાત કરીશ દીકરા, આમાં, પણ એનો હકદાર હા, કોણ છે એ ખબર નથી. હા નથી ખબર માં. એ હકદાર પેલો ચોખ્ખો કરીને પછી તને મેળી હોતી આલીશ. આમાં, પછી એક પૂર્વજ રખડેશ છે દીકરા. આમાં પૂર્વજ, આમાં, પૂર્વજ એક રખડેશ છે દીકરા. આમાં એ હવે પૂર્વજ, ભોગો રખડેશ છે દીકરા. આમાં એ પૂર્વજ વિશે જાણવું છે માં. દીકરા જરૂર રસ્તા કરાઈશ. આમાં, જે રસ્તો બતાડો એ રસ્તો લેજો દીકરા. આમાં. જરૂર રસ્તો બતાડીશ, ધીરે ધીરે રસ્તો બતાડીશ. આમાં, પૂર્વજનો રસ્તો કરાઈશ. આમાં. પૂર્વજનો રસ્તો કરાઈશ. આમાં, બધા ભેગા મળીને કરશો તો જરૂર થઈ જશે દીકરા પૂર્વજનો રસ્તો. આમાં. પેલા તને કીધું એટલું કર દીકરા. તો આમાં, પેલા કુળના દીવાની કૃપા લે દીકરા. આમાં, પછી જે જગ્યાની વાત કરીશ આમાં, એ જગ્યા હવાશેર ચોખાનું નિવેદ કરજે દીકરા. આમાં, કોઈ ખબર ના પડે, કોઈ સમજ ના પડે કે સેવક જોડે વાત કરી લેજે શું કરવાનું છે. આમાં, અને મારા વિડીયો જોઈને તને ખબર પડી છે શું વાત કરીશ, આમાં. શું વાત કરીશ દીકરા. આમાં, મારા સેવકને પૂછી લેજે ખબર ના પડે તો. આમાં માં પૂર્વજ વિશે અમારા બહુ જૂના છે કે કોઈ હમણાંના જ છે પૂર્વજ? જૂના છે દીકરા, બરાબર. જૂના પૂર્વજ છે હો દીકરા. આમાં, જૂના પૂર્વજ છે દીકરા, આમાં, જૂના પૂર્વજ છે. આમાં,
માં અત્યારે હું જે એક કુળદેવી તરીકે જે અમે ઘરમાં પૂજીએ છીએ એમનો દીવો કરું છું, એમના ભેગો જ માતાજીનું નામ લઈને રાખું કે અલગથી કરું માં? આ દીવો અલગ કરવાનો રહેશે, પાણીયારે કરવાનો રહેશે, હા માં. પણ અહીંયા કોઈ દીવો ના કરતો બીજો, આવું કહું છું. કુળદેવીના નામનો પાણીયારે દીવો કરું, બીજો બરાબર? કોઈ દીવો ના કરતો. હા પછી તારી કાળકામાં જાય તને નામ ના બતાડે દીકરા, પણ તને હા માં. ઉતાવળ હતી દીકરા. હા માં. નામ માતાજી ક્યારે હાલશે, ક્યારે હાલશે? હા માં. જ્યાં કાળકા માતા છે તારું કુળનો દીવો, આવું કહું. હા માં. પછી બોલીશ કે મારા જેવી એક ઉગતાની મેળી વધ્યાલીશ. હા માં. પછી બધું ધીરે 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 હા માં. પૂર્વજની વાત કરીશ, હા માં. એનોય રસ્તો કરાઈશ દીકરા, હા માં. એનોય રસ્તો કરાઈશ. આ કીધું એટલું કર, હા માં. જરૂર સારું થઈ જશે, ચાય જવાની જરૂર નહીં પડે. હા માં. કાળકાના પગ પકડી રાખજો દીકરા, હા માં. કાળકાના પગ પકડી રાખજો. ચાય મારી જેવી માતા જોડે ચાય જવું નહીં પડે. જા, હા માં. ચાય નહીં જવું પડે હો તારે. હા માં. ચાય જવું નહીં પડે તારે. હા ચાય માં. કોઈ જગ્યાએ હા દેશ પ્રદેશ તારે ચાય ફરવું નહીં પડે. હા માં. એવા તારી કુળની દેવી કાળકા આશીર્વાદ આલશે. હું મારું વાગેલા કૃષ્ણ મેળીનું વેણ છે દીકરા. રામ 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 રામ. હા માં. માં અમારા ઘરમાં જાગૃત કરજો માં કાળકા માને. કદાચ એક મારી વાઘેલા વંશની મેળીની વધેલી હશે, એક મારી વાઘેલા વંશની મેળીની તારી કાળકા વધેલી હશે, હા માં. તો તારું ફ્લેટનું સપનું પૂરું કરાવશે. જા, હા માં. તારું ગાડીનું સપનું પૂરું કરાવશે. જા, હા માં. કદાચ મારી પાસે આવતો જાતો રહેજો, એક દાડો 4 વ્હીલ ગાડી લઈને આવે તો મારું નામ વાઘેલા વંશની મેળીની. જા માં. હા માં. આવો મારું વચન છે. વિશ્વાસ રાખજે, કાળકા ઉપર વિશ્વાસ રાખજે. હા માં. સારું કરશે, સારું કરશે. હા માં. રસ્તો વધેલું મારું કામ છે દીકરા. હા માં. ચરનો ગુસ્વેલો હતો. હા માં. ઘરની દેવ કોણ છે, ઘરની દેવ કોણ છે, કોણ છે, આવો ગુસ્વેલો હતો. શું કરવું શું ના કરવું, હા માં. પણ જા કાળકાને પકડજે, આવું કહું છું મેલડી. બસ માં મારી કુળ જેવી જ આગળ હાલીને મારું બધું કામ કરાવે. એ જ કરશે દીકરા. હા માં. પછી તારી જ્વેલર્સ છે એવું બોર્ડ લગાવીશ, એક હા. કાળકાનું બોર્ડ લગાવીશ. જા, હા માં. એવી ઓળખ થશે કે આમનો હા. કુળનો દીવો કાળકા છે. જા, હા માં. તારું સપનું જે આવ્યું છે, એ જે મેં રસ્તો કીધો છે એ પૂરો કરજે, તારું સપનું પૂરું થઈ જશે. હા માં. પણ એક વાત દીકરા એ કહું છું હા માં. કે કોઈને નેહાકા ના લેતા, ના માં. કોઈને નેહાકો ના લેતો. ના માં. મારી આવતી તારા ગંડા મા બાપ નો નેહાકો ના લેતો. હા માં. આ હારું કરવું હોય તો, હા માં. આ હારું કરવું હોય તો, હા માં. ગંડા મા બાપ નો નેહાકો ના લેતો. દીકરા હારું કરવું હોય તો, હા માં. ને કે કાળકા સાઈડ માં ઉભી રહેશે દીકરા, કોઈ હારું નહીં કર્યો. હા માં. જન્મ આપનાર મા બાપ થી વિખોટા રહેશે ને હા તો એવો પ્રશ્ન બનશે દીકરાઓ. હા માં. જન્મ આપનાર મા બાપ થી થોડીક દુશ્મન ચાલે છે દીકરા. હા માં. આવું એક વાઘેલા વંશની મેળી કહું છું દીકરાઓ. હા માં. ભાઈઓ વચ્ચે આવી વાતો પડી છે મા બાપની, આવી મા બાપના નેહાકા છે દીકરા. હા માં. તમારા ઘરની અંદર આવું મેળી કહું છું દીકરા. હા માં. માફી માંગજો ખૂબ તમારા મા બાપની હા માં. અને નમજો. હા માં. એ જે કઈ રસ્તો લેજો દીકરા, હા માં. તો કાળકા જાગૃત થઈ જશે. હા માં. જન્મ આપનાર મા બાપ ને તમે દીકરા ઓલું કરશો, હા માં. મારો ભગવાન રાજી નહીં રહે, હા માં. કોઈ રાજી નહીં રહે દીકરાઓ. હા માં. માં અત્યારે મારા પપ્પા દેવ થયેલા છે તો એમના માટે હું શું કરું અત્યારે? કશું જ કરવું નથી દીકરા, કશું જ કરવું ખાલી નથી. એમનો ફોટો રાખેલો છે. ફોટો ભલે કશું જ કરવું નથી દીકરા, હા માં. કશું જ કરવું નથી. હા માં. એક એક રસ્તો કરશો ને એમ તમારા જે લોક વાગેલ કામ છે ને એ ખુલતા જશે. હવે હું તમને ડાયરેક્ટ ભેગો રસ્તો બતાડી દઈશ, તમે નહીં કરી ઘૂસવાઈ જશો દીકરા. હા માં. નહીં કરીએ કોઈ, એક એક રસ્તો બતાડીશ, હા માં. ચોખવટ થતી જશે. અને બધો રસ્તો ભેગો બતાડીશ હા માં. એટલે ન્યાય વાળા દીરા બધા તૂટી પડશે. હા માં. શું કરીશું? એકનું કરશું બીજું ચાલુ થશે, એકનું કરશું બીજું ચાલુ થશે. હા માં. એકનું કરો બીજું જાગૃત કરીને આલીશ, સારું કરાઈશ, આવું કહું છું. તમારી કુળદેવી એના પગ પકડી રાખશો પછી તમે જેટલા પણ નડવા વાળા દેવ હશે ને એ કુળદેવી ઊભી રાખશે. હા એ માં. ન્યાય કરાવશે જે હશે. હા માં. તમે રસ્તામાં મારી પણ આયા, મને થોડો કાળ ચડ્યો હતો, હા માં. થોડો કાળ ચડી જાય છે દીકરા, હા માં. કાળ ચડે છે દીકરા, હા માં. ક્રોધ ચડે છે માં. રોજ ચડી જાય છે દીકરા, હા માં. ટસલ થઈ જાય છે બેને, હા માં. બંને ટસલ ખૂબ થાય છે દીકરા. હા માં. એમ ક્રોધ દીવાબત્તી કરીએ કે ક્યાંક બહાર બહુ નીકળીએ તો ક્રોશ ક્રોધ છે ચડી દીકરા જાય છે. બેને, હા એ માં. બેને પૂછ, હા માં. બહુ ક્રોશ છે, હા બહુ માં. ક્રોશ છે દીકરા. હા માં. મારે મોટું થવું નથી,
મારે તમારી કાળકાને મોટી કરવાની છે. હા માં. મારે તારી કાળકાને મોટી કરવી છે. માં અમે માફી માંગીએ છીએ અમારે કુળદેવીની જે ભૂલચૂક થઈ હોય માં. માં જે અમારે વડવા ભૂલચૂક કરી ગયા છે, હવે માં ને પ્રાર્થના છે અમારા ઉપર હાથ રાખે માં. અમે જેમ માં કહેશે અમે કરશું એમ માં. એક દાડો માને કોણ બોલતું તા ઊંચા અવાજથી? આવો પ્રશ્ન છે. માને ઊંચા અવાજથી કોઈ દાડો ના બોલીએ દીકરા. હા માં. હા બોલેલા છે. રોવરાવલ છે દીકરા, આંસુડા પડેલ છે દીકરા, આંસુડા પડેલ છે માના, આંસુડા પડેલ છે દીકરા. ઝઘડો થયો નાના મોટો એમાં. મમ્મી ને હા બોલેલા એટલે તાર મમ્મી તો રોયા તો હશે. હા બોલેલા છે એમાં. એમને ન્યાય તો તમને લાગે છે પહેલા. હા માં. માફી માંગજે. હા માં. પછી કાળકાનો દીવો કરજે. હા માં. પણ તને ધીરજ નથી દીકરા. હા. નકે કાળકાનું નામ હાલના હાલત. અને હાલવાનું કારણ આમાં એ વિડિયા જોઈને આવીશું જો માડીએ કઈ કીધું ને. હા. એટલે મેં કાળકાનું નામ લીધું. કાળકાનું નામ ના લે દીકરા તને. હા માં. આ રસ્તો કરીશ. હા માં. સારું બનશે, સારું થશે. હા માં. તારું એક કામનું પગથિયું છે ચડતું જશે. હા માં. અને કોઈ ગરીબ માણસ હોય એને આવકાર આલજે. હા માં. આવકાર આલજે. હા માં. કોઈ ભૂખ્યું હોય તો એને જમાડજે. હા માં. કોઈ ભૂખ્યું વ્યક્તિ હોય તો એને જમાડજે. હા માં. આટલું કહું છું દીકરા, આવું કરજે. હા માં. ગાયને રચકો નાખજે. હા માં. ગાયની પુનઈ કરજે. હા માં. ગાયાને તો દીકરા અત્યારે ઘણા રચકા નાખે છે, ઘણું ગૌશાળા છે મોટી મોટી, પણ ગરીબોની ચાય ગૌશાળા મને દેખાતી નથી. હા માં. ગરીબો ઠેર ઠેર રખડતા હોય છે. હા માં. આવું કોઈ મળે ને હા માં તો ખવડાવજે, પીવડાવજે. હા માં. એમના આશીર્વાદ લેજે. હા માં. મારો ભગવાન રાજી રહેશે હો દીકરા. કોઈ દાડે દુઃખના દાડા નહીં જોવા પડે તારે. હા માં. ચાય જવું નહીં પડે તારે. હા માં. તારા ધંધામાં લાભદાયક રહેશે. હા માં. બધું સારું રહેશે. હા માં. પછી તારી દુકાન છે, ત્યાં કાળકાની અગરબત્તી ચાલુ કરજે જા. હા માં. આ તારી કૃપા લેવા માટેનો તો રસ્તા બતાડું છું. હા માં. પછી તને કાળકા માતા ચોખ્ખી કરી અને કાળકા કઈ અહીંયા એને બેહણા કરાવીશ જા. હા માં. પણ તારું કામ પૂરું કરી આલીશ. હા માં. માં અત્યારે બીજી માતાજીનો જે દીવો કરું છું એ તો ભલે ઘરના કરે ચાલુ રાખે ને આ હું પાણીયારે અલગથી કરું ચાલશે ને માં? હા ઈ તો તમે ચાલુ જ રાખો તમે. બરાબર ને? કુળદેવીનું કાળકા માનું પાણીયારે ચાલુ કરું. બરાબર ને? હા. પાણીયારે દીકરા કોઈ બીજો દીવો ન કરતો. હા માં. પાણીયારે કોઈ દીવો નથી કરવાનો. હા માં. કાળકા સિવાયનો કોઈ દીવો નહીં દીકરા. હા માં. કાળકા માતા સિવાયનો કોઈ પાણીયારે દીવો નથી કરવાનો. હા માં. કાળકા રાજી થઈ જશે, જગરાજી થઈ જશે દીકરા. માં મારા મમ્મી ને એ બધા છે ને પાણીયારે પિતૃનો દીવો કરે છે માં. હું એમને ના પાડી એમ શકું નથી માં. દીકરા હું શું કહું છું? હા માં. પિતૃનો દીવો કરીશ. હા. પણ પિતૃનો દીવો સાઈડમાં કરાવજે દીકરા. હા માં. પિતૃનો દીવો સાઈડમાં કરાવજે ને કાળકાનો દીવો ચાલુ કરજે. હા. અને ફોન કરજે જે તારાથી થાય. હા માં. અને ખૂબ તારા મા બાપની માફી માંગજે. કુળના દીવાને નમજે. હા માં. કુળના દીવાની ખબર જ નથી શું દીકરા તે ગુનો કર્યો છે. આવું કહું છું. કોઈ ગુનો નથી તારો એનાથી. મા બાપનો ગુનો એ મોટો ગુનો છે દીકરા. હા માં. આવું કહું છું મેળી દીકરા. હા માં. માં મારા કુળદેવી મારા મા બાપ જે કે હું કરવા તૈયાર છું માં. પછી તારો એક દીકરો સીડી ઉપરથી પડી ગયો ખબર છે તને? સીડી ઉપરથી પડી ગયો ખબર છે તને? સીડી ચડવાથી પડી ગયો ખબર છે તને? સીડી ચડવાથી છોકરો પડી ગયો તમારા દેહમાંથી એક કરું પડ્યું હતું બટન અટેચ. હા માં. ખબર છે દીકરા? હા માં. માં અત્યારે છે ને 8 વર્ષથી અમે એકદમ મૂંઝાયેલા છીએ માં. એમાં જરૂર નીકળી જશે દીકરા. સૌથી મારા આ નાના છોકરાને ને મને બેને અમને મોટી તકલીફો આવેલી હશે માં. દવા ચાલુ છે અત્યારે. બધું મટી જશે, બધું જ મટી જશે. કાળકાનો દીવો થશે, દવાખાનું બંધ થઈ જશે. બસ માં. દવાખાનું કદાચ મારા પહેણ આવ્યો છે, એક રૂપિયાની દવા નહીં કરવા દે જા. મામા આવી એક વાઘેલા વચ્ચેની મેળીનું કેવું છે. જય માં. દવાખાનું બંધ કરાવી દઈશ, બધું બંધ કરાવી દઈશ. એક દવાખાનું ની દવા ના લેવા દઉં. હું મેળી છું એવી દીકરા. ભક્તિની માતા છું, ગાડી માતા છું. આવી ખબર શું પડશે કે વાઘેલાની મેળી જોડે ગયા હતા તમે. હા માં. પણ તારું દવાખાનું બંધ થઈ જશે જા. હા માં. રિપોર્ટ ફર કરીશ દીકરા. હા માં રિપોર્ટ કરાવું છું નકરા. રિપોર્ટ નહીં કરાવવો પડે, કશું જ નહીં કરાવવું પડે.
આમાં દવાખાનાનું હશે કુદરતી હશે દીકરા, આમાં એમાં હું કાંઈ નથી કહેતી. આમાં એ તમારા કર્મનું હશે, તમારે ભોગવવું પડશે. જો દેવનું હશે તો દવાખાનાનું મટાડીશ તમારી કાળકા જોડે જા. આમાં અને જેમ બને એમ ચાહે કાળકા ઉપર વિશ્વાસ રાખજે. ઓલો ભૂવો ને પેલો ભૂવો ના કરતો. આમાં. સુખી થવું હોય તો આમાં. જરૂર તને રસ્તો વધી આલીશ. આમાં મારા પાસે આવીશ, સારું કરી આલીશ. જરૂર આમાં. સારું કરી આલીશ. તારી કાળકા પાસે જ સારું કરાવીશ દીકરાઓ. આમાં તારી કાળકા સારું કરીશ. આમાં રામ 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 રામ. મારી જોડે વાત કરવીશ, કેટલા દિવસોથી વાત કરવીશ, આમાં વાત થતી નથી. આમાં આજ વાત થઈ ગઈ છે મારી જોડે દીકરા. આમાં આજ મારી જોડે વાત થઈ ગઈ છે. આવું એક વાગેલા વંશની મેળી કહું છું દીકરા. આમાં એટલે કેટલું લેવાનું? દુકાને 750 ને 750 હા 750 ગ્રામ ચોખા. બરાબર છે. દુકાનવાળા ના સમજે કે એટલે ચોખ્ખા ઘી ગોળનું જે નિવેદ થાય એ જ ને, એ જ. ચોખ્ખો તીખા ચોખા અને ગોળ ને ઘી. અને બીજો રસ્તો, એક બીજો રસ્તો બતાવું છું આમાં કે જે જૂના ઘરનો વખો છે રાજસ્થાનના ઝાપાનો, હા એનો હાલ તો તું જવાનો નથી. હા મારી કને આવતો જાતો રહેજાનો રસ્તો બતાડીશ, પણ હા. ત્યાં સુધી હા એ જે દુઃખ છે આમાં એ તને દુઃખ ના આપે આમાં અને ઊભું રહી જાય એવો રસ્તો કરીશ, એવો બતાવીશ. આમાં 2 અગરબત્તી લઈ જાય, હા 2 અગરબત્તી લઈને હા. રોજ સવારે 2 અગરબત્તી કરવાની છે. આમ આ જગ્યાએ જે હોય આ જગ્યા રાજસ્થાનના ઝાપાની છે. હા વ્યવહાર કરી આલીશ. આમાં વ્યવહાર નથી ત્યાં સુધી 2 અગરબત્તી આ દુઃખ લઈને ઉભા રહી જાય. આવી રીતની વાત કરીને 2 અગરબત્તી કરજે રાજસ્થાનના ઝાપાની, એ વાત ઉભી રહી જશે, એ દુઃખ નહીં આવે તને. આમાં રાજસ્થાનની અંદર જે દુઃખ છે ને તેની અગરબત્તી અહીંથી કરજો હામાં પડે. બારે કરજે દીકરાઓ, બારે કરજે, પછી વ્યવહાર કરાઈશ. આવતો જાતો રહેજે દીકરા. રસ્તો કમ્પ્લીટ કરાવશે પછી અગરબત્તી બંધ કરવા. બરાબર. હા ત્યાં સુધી અગરબત્તી ચાલુ રાખ. હમ, હમ. 42 દિવસ સુધી, દુકાને 42 દિવસ સુધી દીકરા, આમાં 42 દિવસ સુધી આમાં આજે કીધું રસ્તો લેજે, કાળકાનો દીવો કરજે, આમાં બસ મારા પાસે આવતો જાતો રહેજે 42 દિવસ પછી, જ્યારે તને ટાઈમ મળે ત્યારે. આમાં માં આ 2 અગરબત્તી આ જૂના ઘરની દુકાન ના કરું હાલશે ને? સવારે દુકાને જઈને કરું છું. કઈ દીકરા? જે અત્યારે મારા બાપ દાદાની જે મારી કને આવેલી છે એ. દીકરા એની અગરબત્તી તારે કશું કરવાનું નથી. ના જે હા એ કશું જ અગરબત્તી ના તારે જે કરવાની આપણે જે ત્યાં જાપાના દેવ માટે કરવાની છે ને એ ઘરે કરવાનું, ઘરે. ઘરે. જે ઘરની બારે કરવાનું. બાપ દાદાની વાત છે દીકરા, હા એ વાત શું કરવાની છે દીકરા તારે? હા એ અગરબત્તી ઘરે કરવાની છે. 2 આમાં એ અગરબત્તી બારે કરવાની છે. વ્યવહાર નથી ત્યાં સુધી 2 અગરબત્તી કરું છું. આમાં બધા ભેગા મળશે, મારા ભાઈઓ વ્યવહાર કરી આલીશ. આમાં મારા પૂરતો આધી રાત દુઃખ લઈને બેસી જાય એ વાત કરીને 2 અગરબત્તી કરવાની. દુકાને કાળકા સિવાય કોઈ અગરબત્તી નહીં. આમાં ને આ રોજ કરું ને અગરબત્તી હા રોજ કરવાનું એક ટાઈમ. એક ટાઈમ. હા. સવારે કરે સાંજે કરો, તમારું જ્યારે કરી અંદર એક ટાઈમ કરો. આમાં રામ 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 રામ. કાળકાની તો રોજ કરવાની સવાર સાંજ. હા તમારી દુકાને. દિવસ દુકાને કરો, ઘરે કરો. ઘરે કરું. હા તમારે દિવસ સેટ કરવાનો કીધો છે. હા ઘરે પાણીયારે દીવો કરું. હા હા એ રોજ કરવાનો સવાર સાંજ. તમારી કુળદેવી છે તો હા તમને તાર છે તો ઈ જ તાર છે અમારે. હમ. રામ 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 રામ. ચોખાના નિવેદ કાલે કરી નાખ. કાલે મારી ચોખાનું નિવેદ કાલે કરી નાખું. ગમે ત્યારે દીકરા, ગમે ત્યારે કરજે, ગમે ત્યારે કરજે દીકરા. મેલા ચોખ્ખું પાડજે દીકરા, મેલા ચોખ્ખું પાડવાનું છે દીકરા. મેલા ચોક પાડ્યો તે ઘરમાં જે હોય ધર્મમાં વસ્તુ. હા હા કુળના દીવાનો દીવો કરો, બરાબર, હા. કુળના દીવાનો દીવો કરો. મેલા ચોખ્ખું હોય તો પાડજો દીકરા, હા. મેલા ચોખ્ખું હોય તો પાડજો દીકરા. આમાં કેટલા દિવસ પાડીએ? પાણીયારે કરું છું જ્યાં સુધી હોય ત્યાં સુધી પાડવું. એટલે 4 દિવસ, 4 મતલબ ચોથા દિવસે રસોડામાં જાય છે. અમારું પાણીવાળું રસોડામાં છે માં, તો 4 દિવસ ચોથે દિવસે રસોડામાં જાય. હા 5 દિવસ
દિવસ મિનિમમ તો 5 દિવસ ન કરવું હાલશે? ચાલે. આમાં 5 દિવસ હું મેલા ચોખ્ખો હોય ત્યારે, મેલું હોય ત્યારે 5 દિવસ ન કરું, પાણી હારે દીવો તો હાલશે માં? ચાલે છે દીકરા, ચાલશે. ભલે રામ રામ. રામમાં ભલે રામ રામ.